શબ્દમિત્ર યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પરથી વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ભાભીનું સ્વાગત કરું છું. આજના સોપાનમાં ક્લાસ 1-2ને લગતી જે પરીક્ષા જે છે એના અનુસંધાનમાં એક નવા પ્રશ્નની ચર્ચા મિત્ર આપની સમક્ષ મૂકતા મને ખૂબ જ આનંદ થાય છે. અને તે પ્રશ્ન જે છે એ મારે તમારી સામે પ્રસ્તુત કરવો છે. તેનું નામ છે નિવેદન. જી હા દોસ્તો, પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર થયા છે એ પ્રમાણે આ પ્રશ્નનો જે ગુણ જે છે એ 20 ગુણનો રાખવામાં આવેલો છે. અગાઉ જ્યારે ફેરફાર નહોતો થયો ત્યારે આ પ્રશ્ન એ 10 ગુણનો પૂછાતો હતો. હવે નવી પરીક્ષા પદ્ધતિના અનુસંધાને જે ગુણ 20 જે છે, પણ તમારે એ પ્રશ્નનો ઉત્તર આશરે 100 શબ્દોમાં લખવાનો છે. માનો કે 100 શબ્દોના બદલે ક્યારેક આપણી પાસે જ્યારે પ્રશ્નનો ઉત્તર લખતા હોઈએ અને એમાં જગ્યા છે તો 100ના બદલે 120 શબ્દ થઈ ગયા કે 125 શબ્દ થઈ ગયા તો કોઈ ડરવાની જરૂર નથી. પણ 100 શબ્દોના બદલે માનો કે તમે 70 શબ્દો લખી નાખ્યા કે એટલે કે બહુ અલ્પ પ્રમાણમાં લખો છો તો ડરવાની જરૂર છે, કારણ કે તે અયોગ્ય બાબત છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણને વિડીયો પસંદ પડે તો આપના મિત્રો સુધી તેને શેર કરજો. તો મિત્રો આવો આપણે નિવેદનની આપણે ચર્ચા કરીએ. તો નિવેદનમાં પ્રશ્નની મારે તમારી સામે ચર્ચા કરવી છે. નિવેદન યાની કે પ્રચાર માધ્યમ માટેનું નિવેદન. પ્રશ્ન આપણને એ છે કે પ્રચાર માધ્યમ માટેનું નિવેદન એટલે શું? આના અંગેની મેં માહિતી અગાઉના વિડીયોઝમાં આપી ચૂક્યો છું. એટલે અહીંયા જે માહિતી જે છે થોડા અલ્પ શબ્દોમાં મારે તમારી સામે પ્રસ્તુત કરવી છે. નિવેદનનો અર્થ બને છે રજૂઆત કરવી. પણ કોના માટે રજૂઆત કરવાની છે? તો રજૂઆત છે પ્રચાર માધ્યમ માટે. પ્રચાર માધ્યમ માટે એટલે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે, વર્તમાનપત્રો જે છે, આ બધાના માટે યોજના સરકાર તરફથી અથવા સરકાર તરફથી કોઈ પણ બાબતને લોકો સુધી પહોંચતી કરવી છે તો જે માહિતી સેશન જે છે, માહિતી વિભાગ જે છે, એ લોકો સુધી પહોંચતી કરવાને માટે કેવા પ્રયાસો કરતા હોય છે એનો એક ભાગ છે. ક્યારેક કોઈ ખાનગી સંસ્થા પણ, માનો કે સરકાર નથી અને કોઈ એવી સંસ્થા જે છે જેનું નામ જગ પ્રસિદ્ધ છે અને એને પણ કંઈ નિવેદન રજૂઆત કર્યું હતું પણ ત્યાં કરી શકતા હોય છે. એ બધી ચર્ચા વિશેષ ન કરતા એક સરસ મજાનો પ્રશ્ન મિત્રો તમારા સામે લઈને આવ્યો છું. આપ કદાચ એનાથી માહિતગાર હશો. આ જે નિવેદન જ્યારે આપણે લખીએ છીએ ત્યારે નિવેદન લખતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી, તો જે પ્રશ્ન જે છે એના અનુસંધાને પણ મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ. પ્રશ્ન મારો આ રીતે છે, શીર્ષક છે પ્રચાર માધ્યમ માટેનું નિવેદન. પ્રશ્ન છે સ્વસ્થ ગુજરાત, સ્વસ્થ એટલે તંદુરસ્ત, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. આપણે તમે જો તો દરેક વ્યક્તિની બોડી કોઈને કોઈ કારણોસર, અગમ્ય કારણોસર ચારે બાજુથી વધી ગયેલી હોય છે. કુદરતે આપણને જે માપ આપેલું છે એના સિવાય માણસે જાતે જ એના શરીર પર વધારાનું બાંધકામ કરી નાખ્યું, એટલે કે મેદસ્વીતા વધતી ગઈ છે. તો સરકારે આની પ્રત્યે થોડું ધ્યાન આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે કે ગુજરાત રાજ્યમાં સરકારી અધિકારી હોય, સરકારી અધિકારી નથી એવા પણ કેટલાય લોકો જે મેદસ્વીતા, એટલે કે સાદા શબ્દોમાં કહેવું તો મેદસ્વીતાનો અર્થ બને છે ચરબી. ચરબી પરથી રૂઢિપ્રયોગો પણ બને છે, કહેવત પણ બને છે. પણ સરકારે આપણે આ જે ચરબી વધી ગયેલી છે, જે કામ કરનારો વર્ગ અને જે કામ કરતો નથી તેવા, તો એના માટે ગુજરાત રાજ્ય સરકારે કેવા પ્રયાસો કર્યા છે એને લગતો આ એક પ્રશ્ન છે. પણ અહીંયા આ જે પ્રશ્ન જે છે એની આપણે વિશેષ માહિતી મેળવીએ. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. મેદસ્વીતા મુક્ત ગુજરાત એટલે કે જે ચરબીનું પ્રમાણ વધી ગયેલું છે એને આપણે શરીરમાંથી દૂર કરવું. શીર્ષક આ છે, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. અભિયાનની ઉજવણી કરવા માટે આપ જાણતા હશો કે સરકારે આ અભિયાનની ઉજવણી કરવાની માટે ઘણા બધા પ્રયાસો કર્યા છે. એમ કહી શકાય કે સંનિષ્ઠ પ્રયાસો કરે છે એમ કહું તો એ બાબતમાં જ્યારે મારી અતિશયોક્તિ નથી એમ કહી શકાય. તો આ કાર્યક્રમ, આ જે અભિયાન જે છે એની ઉજવણી કરવા માટે પ્રચાર માધ્યમોને જાણકારી આપતું ગુજરાત રાજ્યના અગ્ર સચિવશ્રીનું નિવેદન તૈયાર કરો. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી કરવાની છે.
તો એના માટે રાજ્ય સરકાર તરફથી કયા કયા પ્રયાસો કરવામાં આવેલા છે? એના માટે રાજ્ય સરકાર તો ખરું, પણ રાજ્ય સરકારના હાથ નીચે જે કામ કરનારા જે વિભાગો જે છે, યુવા સાંસ્કૃતિક વિભાગ હોય કે રમત ગમતનું હોય કે પ્રવાસન વિભાગ હોય કે શિક્ષણ વિભાગ હોય, તો એમને પણ કયા કયા પ્રયાસો કરેલા છે એમને પણ અંદર સામેલ કરવામાં આવેલા છે. અને એ એમના થકી એમના કયા પ્રયાસો રહેશે, તો આ માહિતી આપણે લોકો સુધી પહોંચતી કરવાની છે. પણ લોકો સુધી પહોંચતી કરવાને માટે તેનું માળખું તો હોવું જોઈએ ને. તો એ માળખું કયું છે? અગ્ર સચિવ આપણને માહિતી આપી રહે છે. તો અગ્ર સચિવ આપણને શું જણાવે છે કે જેના કારણે એ માહિતી વિભાગ દ્વારા આ માહિતી લોકો સુધી આગળ પહોંચતી થઈ શકે. નિવેદનનો અર્થ એ જ થાય. આ વસ્તુ જ્યારે વર્તમાનપત્રમાં આવે છે ત્યારે સમાચાર બને છે. સમાચાર આવે છે ત્યારે આપણને જાણકારી મળે છે કે સરકારે આની પર એક્શન લીધેલા છે. આ એક્શન લેવા માટે સરકાર કયા કયા પ્રયાસો કરી રહી છે એ આપણને માહિતી મળતી હોય છે. ત્યારે સમાચાર આવે ત્યારે રિપોર્ટ બને. રિપોર્ટ એટલે કે અહેવાલ બને. આ જ પ્રશ્ન મિત્રો તમને પત્ર લેખનમાં પણ કામમાં આવે. તમે તમારા મિત્રને પત્ર લખો તો આમાંથી કેટલાક જે મુદ્દા જે છે તેને ઉપાડીને તમે લખી શકો છો. એટલે કોઈ પણ પ્રશ્ન પત્રમાં પૂછાય આને લગતો, તો તમે આસાનીથી અમુક બાબતોને ધ્યાનમાં રાખી અને તમે લખી શકો છો. આ જ મુદ્દો અહેવાલ લેખનમાં પૂછાય તો પણ તમે લખી શકો. અને આ જ મુદ્દો પ્રચાર માધ્યમ માટેના નિવેદનમાં પૂછે તો પણ તમે લખી શકતા હો છો. ખાલી ફેર કેટલો, જ્યારે આપણે લખીએ છીએ ત્યારે તેનું જે માળખું જે છે એ માળખામાં આપણે કેવા અને કયા પ્રકારના ફેરફાર કરવા, તે પત્ર લેખન કેવી રીતે લખાય એ આપણે જ્ઞાત હોવું જોઈએ. અહેવાલ લેખન કેવી રીતે લખાય એ આપણને જ્ઞાત હોવું જોઈએ. નિવેદન કેવી રીતે લખાય એનું જ્ઞાત હોવું જોઈએ. તો મારે તમારી સામે આ જ ચર્ચા કરવી છે કે રાજ્ય સરકારે સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન જે ઉપાડ્યું છે એ અભિયાનને સફળ કરવાને માટે, એ અભિયાનની ઉજવણી માટે કયા કયા એમને મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા છે, કે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી છે, કે કોને કોને આમાં સામેલ કરવામાં આવેલા છે, આ તમામ પ્રકારની માહિતી રાજ્યના અગ્ર સચિવ આપણને આપી રહ્યા છે. એનું આપણે નિવેદન તૈયાર કરવાનું છે. તો નિવેદન કઈ રીતે તૈયાર કરે એને આપણે ધ્યાનમાં રાખીએ. આશરે 100 શબ્દોમાં છે અને આ પ્રશ્ન તમારે 1-2માં 20 ગુણનો પ્રશ્ન પૂછાશે. હવે જ્યારે તમે લખો છો મિત્રો, તો સૌથી પહેલા રાજ્ય સરકારનું છે તો આપણે લખવું પડે ગુજરાત સરકાર યા ગુજરાત રાજ્ય સરકાર. કેન્દ્ર સરકાર હોય તો આપણે કેન્દ્ર સરકાર ત્યાં લખવું પડે. પણ આ છે સ્વસ્થ ગુજરાત, આ રાજ્ય સરકારનું છે. ગુજરાત રાજ્યના અગ્ર સચિવ શ્રી, એટલે આપણે ગુજરાત સરકાર લખીશું. વિભાગ, હવે આ સ્વચ્છતા આરોગ્યને લગતું છે એટલે આપણે વિભાગનું નામ લખીએ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. ક્યારેક તમને પ્રશ્નમાં આપી દીધેલું કે મુખ્યમંત્રીશ્રીનું નિવેદન તૈયાર કરો, તો આપણે આ વિભાગ લખવાની જરૂર નથી. તો પછી ગુજરાત સરકાર, મુખ્યમંત્રી કાર્યાલય અને પછી જે આપણે ગાંધીનગર ગુજરાત, બસ ચાલે. પણ આરોગ્યને લગતું છે તો આપણે એના અનુસંધાનમાં લખીશું. વાત અહીં ખોટી જરાય નથી. ગુજરાત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અને ગુજરાત. આ હોવું ત્યાં આગળ જરૂરી છે. અહીંયા તમારે 3 સિંહ દોરવાની કે કોઈ જરૂર નથી. પરિપત્ર હોય ને તો તમારે ઠરાવ ક્રમાંક ને કોણ મોકલી રહ્યું છે બધું ત્યાં આગળ લખવું પડે. આ પરિપત્ર નથી, એક પ્રકારનું નિવેદન છે. એટલે નિવેદનમાં તમારે આવા મુદ્દા પર ધ્યાન રાખવું. ગુજરાત સરકાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર ગુજરાત. પછી નિવેદન છે એટલે આપણે શીર્ષક આપવાનું જાહેર નિવેદન. હવે જાહેર નિવેદનના બદલે આવો શબ્દનો ઉપયોગ કરેલો હોય કે અખબારી નિવેદન તૈયાર કરો, તો પણ આ જ રીતે લખવાનું. માત્ર તમારે શબ્દ ફેરફાર કરવાનો છે. અખબારી નિવેદન, અખબારી યાદી, એમ અખબારી યાદી, અખબારી નિવેદન, જાહેર નિવેદન. તમે અખબારી યાદી તૈયાર કરો તો જાહેર નિવેદન શબ્દ કાઢી અને આપણે ત્યાં લખીશું અખબારી યાદી. અખબારી યાદી એટલે આ જ વસ્તુ જે છે ન્યૂઝપેપરમાં જાય, ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જાય અને એ જે છે એમની રીતે પીરસતા હોય. પરિણામે રાજ્યના તમામ લોકોને ખ્યાલ પડે કે ગુજરાત સરકાર, આ નિવેદનના આધારે ખ્યાલ પડે રાજ્ય સરકારે જે નિવેદન આપ્યું મીડિયા થકી, પરિણામે રાજ્યના લોકોને ખ્યાલ પડે કે રાજ્ય સરકાર આના માટે કયા પ્રયાસો કરી રહી છે. લખવાની યાદી હોય તો આ રીતે લખવાનું, આ ટાઇટલ પણ લખવાનું, ખાલી તમારે સૂચના આપી દેવાની અખબારી યાદી. હવે આ આપણે લખીશું જાહેર નિવેદન. મુદ્દો મારો છે નિવેદનનો. ઓકે, હવે ટાઇટલ આપવું પડે, જે મેં ટાઇટલ આપ્યું નથી. તો આ જ ટાઇટલને ઉપાડીને તમે લખી દો, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત.
આ નથી ગમતું તો કઈ વાંધો નહીં, બીજું તમે આપો, લખો. હવે મેદસ્વીતા મુક્ત બનશે ગુજરાત. હવે મેદસ્વીતા મુક્ત બનશે ગુજરાત. એ પણ તમે ત્યાં આગળ આપી શકો. બરાબર. એ પણ તમે લખી શકો. મેદસ્વીતાને નાથવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ. એ પણ તમે લખી શકો. જે કે તમે શીર્ષક આપી શકો. જાહેર નિવેદન લખ્યા પછી અહીંયા તમારે શીર્ષક લખવાનું રહેશે. હું શીર્ષક આ જ પસંદ કરીશ, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. ઓકે. હવે જ્યારે તમે નિવેદન લખવાનો શુભારંભ કરો છો દોસ્તો, ત્યારે સૌથી પહેલા પ્રસ્તાવના લખવાની. પ્રસ્તાવના એટલે શું કે આ જે મુદ્દો જે છે એના રિલેટેડ, એના અનુસંધાનમાં આપણે માહિતગાર કરવાનું છે. તો જુઓ આપણે કઈ રીતે બાબતને લખેલી છે. તો આ પ્રમાણે આ મુદ્દો આપેલો છે કે વર્તમાન સમયમાં જીવનશૈલીમાં બદલાવ થવાના કારણે સમગ્ર વિશ્વમાં મેદસ્વીતા ધરાવતા લોકોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વ એટલે ગુજરાત રાજ્ય પણ આવે, પણ મારે પ્રસ્તાવના એ રીતે શુભારંભ કરવો છે અહીંયા સુધી પહોંચવાને માટે. તો આ રીતે એનો શુભારંભ મેં કર્યો. વર્તમાન સમયમાં જીવનશૈલીમાં બદલાવ થવાના કારણે સમગ્ર વિશ્વમાં મેદસ્વીતા ધરાવતા લોકોની સંખ્યામાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના કારણે મેદસ્વીતા વધી જાય, ચરબી વધી જાય તો શું થાય? એના કારણે પાચન તંત્રના રોગો થાય, સાધાના જે સ્નાયુ જે છે એનો રોગ થાય. આ બિનચેપી રોગો છે. આ બિનચેપી રોગો થાય, પાચન તંત્રને તકલીફ થાય, ડાયાબિટીસ આવે ને પછી એટેક પણ આવી જાય ને બીપી પણ વધી જાય ને ઘટી જાય ને આ બધા જે રોગો જે છે એનું મૂળ મેદસ્વીતા છે. જેના કારણે લોકો વિવિધ રોગોના ભોગ બને છે. મેં બધો એ ઉલ્લેખ નથી કર્યો. હવે જો એ બધાનો તમે ઉલ્લેખ કરવા માટે જાઓ તો આ લખાણ કેટલું બધું લાંબુ થઈ જાય. પ્રસ્તાવના બહુ લાંબુ પણ નહીં, બહુ ટૂંકું પણ નહીં, સંક્ષેપમાં આપણે ઘણું બધું કહી દેવાનું છે. એટલે કે એમ કહી શકાય કે ગાગરમાં સાગર સમાવી અને આપણે લખવાનું છે. વિવિધ રોગો એટલે બધા જ આવી ગયા. પછી આપણે ત્યાં એક્સપ્લેન નથી કરવાનો પાચન તંત્રને, ડાયાબિટીસને, હાઈ બીપી ને, લો બીપી ને, એટેક ને બધું નહીં. વિવિધ રોગોના ભોગ બને છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ આંકડાઓ મુજબ વિશ્વમાં દર 8 વ્યક્તિઓ પૈકી 1 વ્યક્તિ મેદસ્વીતા ધરાવે છે. ગુજરાત રાજ્યમાં તો 100% થી માંડીને 20% સુધીનો આંકડો જોવા માટે મળે છે. 8 વ્યક્તિઓ, આ તો WHO નો આંકડો છે. 8 વ્યક્તિઓ સરેરાશ આંકડો છે. 8 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓ પૈકી 1 વ્યક્તિ તો મેદસ્વીતા ધરાવે છે. તેથી ગુજરાત રાજ્ય મેદસ્વીતા મુક્ત બને તે માટે આરોગ્ય, આમાં અંડરલાઈન તમે કરી શકો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે પ્રશ્ન જે છે તેનું ટાઇટલ છે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી અથવા તો અભિયાન તેમને જાહેર કરેલું છે. આ અભિયાનની ઉજવણી કરવા માટે મિત્રો આપ જાણતા હશો આમાં દરેક જે વિભાગ જે છે એ દરેકને પોતપોતાની રીતે કામગીરી સોંપી દીધેલી છે. શિક્ષણ વિભાગ હોય તો તેને આ પ્રમાણે કરવું, રમત ગમતનું હોય તો તેને આ મુદ્દાને ધ્યાનમાં રાખવું, આરોગ્ય વિભાગ હોય તો તેને આ પ્રમાણે ધ્યાનમાં રાખવું. તો એ દરેક મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવેલું છે. આની જવાબદારી કોને આપી? તો જે તે જિલ્લો છે એ જિલ્લા કલેક્ટરની જવાબદારી છે. તો આ દરેક બાબતોને આપણે પીરસવાની છે, પણ અતિશય લંબાણપૂર્વક પણ નહીં અને અતિશય સંક્ષેપપૂર્વક પણ નહીં. એ દરેક મુદ્દાની જે હાઈલાઇટ જે છે એને આપણે પીરસીશું. પણ પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે. કલ્યાણ વિભાગ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી કરવાના કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ અભિયાન છે, આ અભિયાનની ઉજવણી કરવાની છે. તો આ ઉજવણી કેવી રીતે કરવામાં આવશે તો એની માહિતી તો લોકો સુધી પહોંચતી કરવી જોઈએ ને. હવે માનો કે તમને આ અભિયાનની ઉજવણી કરવાના બદલે ખાલી આટલું જ આપેલું છે, ત્યાં આ અંગેની જાણકારી આપતું ઉજવણી શબ્દ કાઢી નાખ્યો છે. અભિયાનની માહિતી આપતું પ્રચાર માધ્યમ માટેનું નિવેદન તૈયાર કરો તો કઈ વાત નહીં, આ જ લખવાનું તમારે, કોઈ ફેરફાર કરવાનું નથી. અભિયાનની માહિતી ઉજવણી શબ્દ છે તો આપણે આ જ લખવાનું છે. માહિતી આપવાની છે તો પણ આ પ્રમાણે લખવાનું છે. કારણ કે આ જે અભિયાન કર્યું એમાં દરેક વિભાગને પોતપોતાની જવાબદારી આપી દીધેલી છે.
અહીં નવો શબ્દ આપેલો છે ઉજવણી કરવાના ભાગરૂપે, એ પણ તમે ત્યાં આગળ લખી શકો. જેની રૂપરેખા આ પ્રમાણે છે. તો પહેલો મુદ્દો મારો પ્રસ્તાવનાનો થયો. હવે બીજો જે મુદ્દો જે છે એ આવશે કે રાજ્ય સરકાર તરફથી આ અભિયાનની ઉજવણી કરવા માટે કઈ કઈ બાબતો પર ફોકસ પાડવામાં આવેલો છે, કોને જવાબદારી આપવામાં આવેલી છે, એમાં કેવા પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલા છે, વગેરે વગેરે. તો જ્યારે બીજો મુદ્દો લખીશ એટલે અહીં શીર્ષક આપીશ, સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી અંગેની રૂપરેખા, ઉજવણી અંગેના સોપાનો, એમ પણ તમે ત્યાં લખી શકો. સોપાનો એટલે ક્રમશઃ જે 1 by 1 આવતું હોય તે લખ્યા પછી અંડરલાઈન તમે કરી શકો. હવે તમે જો દરેક મુદ્દાની આપણે ત્યાં ચર્ચા કરીશું. જો કે આ રાજ્ય સરકાર તરફથી જે અભિયાન જે અમલમાં આવેલું છે તો બહુ લંબાણપૂર્વક લખેલું છે, પણ આપણે એટલું લંબાણપૂર્વક લખવાની જરૂર નથી. 100 શબ્દોમાં લખવાનું છે, એથી વધારે 200 શબ્દોમાં આપણે લખવા નથી. 20 ગુણનો પ્રશ્ન છે એટલે 200 શબ્દોમાં લખવું એવું ત્યાં નથી, કારણ કે જે બાબત જે છે એની હાઇલાઇટ્સને જ આપણે ત્યાં ઉતારવાની છે. તો જોઈએ કઈ કઈ હાઇલાઇટ છે. આયુષ્યમાન ભારત હેલ્થ વેલનેસ સેન્ટર યોજના હેઠળ સમગ્ર પ્રાથમિક આરોગ્ય સંભાળ દ્વારા દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં, દરેક ગામડામાં તમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જોવા માટે તો મળે છે. સંભાળ દ્વારા મેદસ્વીતાથી સર્જાતા રોગોને નિવારવાના પાસાઓને મજબૂત બનાવવામાં આવશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ આની જાણકારી મળશે. એક આ ઉજવણીનો ભાગરૂપ. અહીંયા ઉજવણી એટલે કે એવું નથી કે આપણે એના જુદા જુદા ડાન્સ કરવાના, એવું નથી. આ કોઈ જગ્યાએ નાટકના માધ્યમ થકી છે, કોઈ જગ્યાએ શોર્ટ ફિલ્મના માધ્યમથી છે, કોઈ જગ્યાએ સૂત્રોચ્ચાર થકી છે, એ બધું છે. પણ અહીંયા ડાન્સ કરવા એટલે કેવા ડાન્સ? મેદસ્વીતા ધરાવતો વ્યક્તિ હોય તો ડાન્સ ન કરી શકતો તો એને ભાગરૂપે કટાક્ષના અનુસંધાન ત્યાં મૂકેલું પણ આવી શકે. પણ જે આપણે લખીએ તો આ રાજ્ય સરકારની બાબત છે, જે કંઈ લખીએ એમાં દરેક બાબતને આપણે અગત્યની બાબતને ધ્યાનમાં રાખીને લખીશું. એક આ મુદ્દો અગત્યનો છે, મેં લખેલો છે. બીજું, આ અંગે જાગૃતિ વધારવા માટે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા તો અત્યારે હાથવંતું સાધન બની ગયેલું છે. ન્યૂઝપેપરમાં કે કોઈ આપણે ચોપાનિયા છપાવવામાં આવે, જાહેરાત કરવામાં આવતી હોય તે. વિવિધ સંગીતકારો, ચિત્રકારો, કલાકારો, સંપ્રદાય તથા સંતો થકી આ અંગેની જાગૃતિનો પ્રયાસ કરવામાં આવશે. જેની જવાબદારી કોને આપવામાં આવે છે? રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગની રહેશે. આ જે વિભાગ જે છે રમત ગમત, એને આ બધું કાર્ય કરવાનું રહેશે. શિક્ષણ વિભાગનું પણ કાર્ય આપેલું છે. આ જે આરોગ્ય કલ્યાણ વિભાગ છે એનું પણ કાર્ય આપેલું છે. પ્રવાસન વિભાગ દ્વારા આ જે પ્રવાસન વિભાગ છે એ શું કરશે? પ્રવાસન વિભાગ દ્વારા સેલ્ફી પોઈન્ટ ઉપરાંત મેદસ્વીતા નાબૂદી અંગેનું બ્રાન્ડિંગ પણ કરવામાં આવશે. પ્રવાસન વિભાગ તરફથી આ કાર્ય કરવામાં આવશે. હવે શિક્ષણ વિભાગ છે એ શું કરશે? તો વિવિધ શાળા, કોલેજ તથા યુનિવર્સિટીમાં મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ પર સેમિનાર એટલે કે વર્કશોપ યોજાશે. આ ઉપરાંત જંક ફૂડને જાકારો, એના તો ચાલે નહીં, ફાસ્ટ ફૂડ, જાકારો વિષય પર વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. આ જવાબદારી શિક્ષણ વિભાગને આપવામાં આવેલી છે. જંક ફૂડ એટલે કે ફાસ્ટ ફૂડ, બધું જ ફાસ્ટ, એમાં વ્યક્તિને જેટલું ખાધેલું હોય એ પ્રમાણે ડબલ મહેનત કરવી જોઈએ, પરિશ્રમ કરવો જોઈએ. પણ ખાધા પછી આપણે સંપૂર્ણપણે આરામ કરતા હોય તો પરિણામ શું થાય? ચરબીના થરે જામે જ કરતા હોય છે. એટલે જંક ફૂડને ટાળવું જોઈએ. આ સરકારને આની પર ધ્યાન ગયેલું છે, ખરેખર એ સારી બાબત કહેવાય. મેદસ્વીતા ન હોય તો વ્યક્તિ દોડીને કામ કરી શકે. મેદસ્વીતા હોય તો વ્યક્તિને કામ કરવામાં આળસ, રોગનો ભોગ બને, આર્થિક ઉપાર્જન જે હોય બગડી જાય, આખું અસ્તવ્યસ્ત ત્યાં આગળ બની જતું હોય છે. એટલે શિક્ષણ વિભાગે આ કામ કર્યું છે. જંક ફૂડને જાકારો વિષય પર વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. આરોગ્ય વિભાગ શું કામ કરશે? આયોગ અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પણ પોષણયુક્ત તથા ઋતુગત, આમ તો આપણું આયુર્વેદ એવું કહે છે ઋતુ પ્રમાણે આપણે આહાર કરવો જોઈએ, પણ આપણને 12 માસ ઋતુ હોય કે ગમે તે પેટા ઋતુ હોય એનું ધ્યાન રાખતા નથી અને આપણે જે ફાવે એ બધું આપણે પેટમાં નાખ્યા જ કરીએ છીએ. પરિણામે એક સમય, એક ઉંમર એવી આવે છે
કે ફાસ્ટ ફૂડમાં ફાસ્ટ રોગ વધ્યા જ કરે છે અને વ્યક્તિ એ જુદા જુદા રોગનો ભોગ બની જતો હોય છે. એટલે એ પણ છે આયુર્વેદ બતાવે છે ઋતુગત ક્યારે કેવો ખોરાક લેવો, પોષણયુક્ત લેવો અને ઋતુગત આહાર લેવા જેવી વિવિધ પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. જો કે આ બધા મુદ્દા ઘણા લંબાણપૂર્વક વિસ્તારેલા છે, લખેલા છે, પણ બધા મુદ્દાને લંબાણપૂર્વક આપણે લેવાની જરૂર નથી. આવી હાઇલાઇટ્સને મિત્રો આપણે ત્યાં ધ્યાનમાં રાખવાની જરૂર છે. હવે જે ઉજવણી જે કરવાની છે એમાં જુદા જુદા વિભાગોને કયું કામ સોંપ્યું એ આપણે માહિતી નિવેદનમાં જણાવ્યું હતું. આ વિભાગ આ કામ કરશે, આ વિભાગ કામ કરશે, પણ બધાની દેખરેખ કોણ રાખશે એ પણ આપણે માહિતગાર લોકોને કરવા જોઈએ ને. જિલ્લા વહીવટી તંત્ર તથા તમામ સરકારી કચેરીઓ વચ્ચે સુચારુ સંકલન એટલે યોગ્ય રીતે સંકલન થવું જોઈએ. સંકલન જ ન થાય તો કોઈને ખબર જ ના પડે ને કઈ કયો પ્રોગ્રામ ક્યાં છે, ક્યારે છે, શું નહીં ખબર જ ના પડે. સુચારુ એટલે વ્યવસ્થિત રીતે સૂઝબૂઝથી સંકલન સદાય તથા ઉજવણીના કાર્યક્રમોનું યથાયોગ્ય આયોજન અને એની સાથે સાથે અમલીકરણ થાય તેની તકેદારી એટલે કાળજી કોણ રાખશે? જિલ્લા કલેક્ટર શ્રીએ રાખવાની રહેશે. હવે આ નિયમ એવો છે કે ભગવાન માટે તમે લખો તો શ્રી જોડે આવે, શ્રી કૃષ્ણ શ્રી રામ બધામાં આવે, પણ આ માણસ ભગવાનને છોડીને માણસો માટે લખો પદવીઓ ગમે તો શ્રી અલગ આવે. એટલે નિયમ પ્રમાણે મેં શ્રી દૂર લખેલો છે અને એ પણ દૂર લખાય, કારણ કે એ તમે શ્રી એ જોડે લખો તો શબ્દ થોડો વિચિત્ર લાગે છે. જિલ્લા કલેક્ટર શ્રીએ રાખવાની રહેશે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પણ શું કરવામાં આવશે? એક રેસ દોડ રાખવામાં આવશે. કઈ દોડ? સાયક્લોથોનના આયોજન સાથે પણ વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. હોય છે ને જુદા જુદા પ્રકારની દોડ રાખવામાં આવે છે કે જનજાગૃતિ માટે, લોકોમાં જાગૃતિ આવે, એનાથી દૂર રહે, એનાથી ઓછો ઉપયોગ કરે, પરિણામે જે મેદસ્વીતા છે તે દિવસે દિવસે ઘટતી જાય. યોગા કરવા પડે, વ્યાયામ કરવો પડે તો ઘટતી જતી હોય છે. તો આ બધા મુદ્દા એમાં લઈ લીધા. હવે અંતિમ મુદ્દો છે. અંતિમ મુદ્દામાં પણ આપણે કંઈક નિવેદન કરવાનું છે. એ તો કઈ રીતે કરીશું? પહેલું સુખ તે જાતે નરે. ગુજરાતીમાં કહેવત છે, આપણી બોડી હેલ્ધી હોય તો મજા આવે. પહેલું સુખ તે જાતે નરે. એ કહેવત પ્રમાણે પ્રત્યેક આવશ્યક બાબત બને. દરેક વ્યક્તિ બીમાર ન હોવી જોઈએ, મેદસ્વીતા ન હોવી જોઈએ, એવો મેદસ્વીતા અટકે એવો આપણે ત્યાં પ્રયાસ કરવાનો છે. મેદસ્વીતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે, સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી, એટલે ગામડાને એવું ગામ જે છે ત્યાં સુધી આ મીડિયા પહોંચ્યું નથી, એને પણ લાભ મળે. તો અંતિમ સુધી એટલે કે અતિથી ઇતિ સુધી વ્યક્તિ સુધી પહોંચે, તેમજ રાજ્યના લોકો પર બિન ચેપી રોગોનું ભારણ ઘટે. હવે મેદસ્વીતા વાસ્તવમાં તો બિનચેપી રોગ છે, કઈ પાચન તંત્રનો બીજાને ચેપ લાગી જવું નહીં, પણ એ વ્યક્તિ રોગનો ભોગ બને એટલે એકની સાથે બધા બીજા રોગો ફ્રી હોય છે. ડાયાબિટીસ આવે તો ડાયાબિટીસ આવે તો બીપી ફ્રી હોય, હાઈ બીપી ને લો બીપી, એ હોય તો પછી એટેક ફ્રી હોય, એ હોય તો પછી આ મેદસ્વીતા આવે એટલે બધા રોગ ત્યાં ફ્રી એકની સાથે ફ્રી આવી જતા હોય છે. એટલે સરકાર વિચારી રહી છે કે બિનચેપી રોગોનું ભારણ ઘટે. તે કારણોસર સમજી રાજ્યમાં સ્વસ્થ ગુજરાત, આ બધા તમે અંડરલાઈન તમે કરી શકો હાઇલાઇટ્સ બતાવવા માટે, મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનની ઉજવણી કરવાની બાબત અંગે છે. તો સરકાર દ્વારા આ મેદસ્વીતા મુક્ત ગુજરાત બને આ અભિયાનની ઉજવણી માટે કયા કયા પ્રયાસો કરે છે, શું નહીં, એ બધી માહિતી આપણે આપી. પણ કોણ રજૂ કરી છે? અગ્ર સચિવ. તો આપણે જમણી બાજુ સહી લખીશું, અગ્ર સચિવ કોમા, અગ્ર સચિવ ક્યાંના છે, તો મતલબ કે કયા વિભાગના છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બરાબર. મુખ્યમંત્રીનું લખેલું હતું, આપણે મુખ્યમંત્રી વિભાગનું લખીશું. જે વિભાગ લખો એ પ્રમાણે આપણે બ્રેકેટમાં ત્યાં લખીશું. જાહેર ક્રમાંક, હવે જાહેર ક્રમાંકમાં આપણે કાલ્પનિક લખવાનું છે. હું એમ લખું કે અ બ ક, બરાબર. આ નંબર 1 આપો મારે, તો નંબર 1 કયો મહિનો છે, તો મહિનાનું નામ લખી શકું કે 8મો મહિનો, અને વર્ષ કયું છે 2025. આ કાલ્પનિક છે, તમને જે ફાવે એ પણ તમે લખી શકો છો. તારીખ, જે દિવસે તમે લખો છો એ દિવસની તારીખ આપણે આવી જોઈએ. તારીખ 3 8મો મહિનો અને 2025. અને સ્થળ તો ગાંધીનગર, કારણ કે આ તો રાજ્ય સરકાર છે, ગુજરાત સરકારનું, એટલે હાથે લખીશું ગાંધીનગર. અહીં સહી એટલે આપણે સહી ભાઈ આપણે કરવાની નથી. આ આખું જે માળખું જે છે મિત્રો નિવેદન માટેનું યોગ્ય માળખું છે. હવે આ જે મેં નીચે લખેલું છે
એ લખવું હિતાવહ નથી, જરૂર નથી, પણ કદાચ લખતા લખતા આપણી પાસે જગા છે ને એવું લાગે કે લખવું છે, તો ખરેખર આ બધું તૈયાર થયા પછી માહિતી નિયામક આપણે ડૉક્ટર જીવરાજ મહેતા ભવનમાં છે ગાંધીનગર, ત્યાં મોકલવામાં આવે. એ શું કરે, એ મીડિયામાં ને બધે ત્યાં આગળ મોકલે. એટલે છેલ્લી પંક્તિમાં મારો કહેવાનો ભાવ એવો છે, લખવું જરૂરી નથી, અને લખવું હોય તો પણ વાંધો નથી. તો આ રીતે લખ્યું છે, માહિતી નિયામક શ્રી જરૂરી અખબારી યાદી પ્રસિદ્ધ કરવાની વિનંતી સાથે. આ ઉપરાંત પણ કેટલાક ઇલેક્ટ્રોનિક્સ મીડિયા પણ હોય છે, એને પણ તમે ત્યાં આગળ મોકલી શકો. GSWAN અને GAD વેબસાઇટ પર પણ પ્રસિદ્ધ કરવાની વિનંતી સાથે. આવું તમે ત્યાં આગળ લખી શકતા હોવ છો. પણ ઘણા તો લખતા હોય છે આ તારીખ પહેલા પ્રસિદ્ધ ન કરવા વિનંતી, બધું લખી શકાય, પણ એ અંતમાં જગા હોય તો જ. પણ જગા ન હોય તો ડુ નોટ રાઇટ હિયર લખેલું હોય તો કાઢીને રાઇટ હિયર એવું આપણે ત્યાં લખવાની જરૂર નથી. તો મિત્રો આ જે પ્રશ્ન જે છે એનો ઉત્તર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ સાથે તમને પણ આભાર. આ વિડીયોઝ આપણને પસંદ પડે તો મિત્રો સુધી શેર કરજો, અને પ્રશ્નનો ઉત્તર કઈ રીતે લખી શકાય એની યોગ્ય માહિતી મિત્રો મેં નિવેદનમાં આપેલી છે. તો આની અધિક જાણકારી પણ આ રીતે તમે પ્રાપ્ત કરી શકો છો. આ જે છે એ માત્ર ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણી સામે આ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના માધ્યમ થકી મિત્રો આપણી સુધી પહોંચતો કર્યો છું. લાઇક્સ કરજો, અને આપણો પ્રતિભાવ, યોગ્ય પ્રતિભાવ જણાવવા માટે નમ્ર વિનંતી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.